મગરા નાખી દીધા. કેમ છે? હેલો ફેમિલી, આજમાં આપણે બનાવવાનું છે મગરાનું શાક. ચાલો આપણે મગરા રિપેર કરી નાખીએ. તો સૌથી પહેલા તો છે ને ફેમિલી આપણે મગરા છે ને ધોઈ નાખવાના હે ભાઈ. કા સેજલબેન? હા. તો મસ્ત મજાના આમ જો અમારા સેજલબેન મગરા ધોવે કેવી રીતે હું તમને બતાવું. જો ફેમિલી આ રીતે કંઈક મગરું ધોવાનું હોય. એમ પણ જો મસ્ત મજાના ધોવે છે. કેમ પણ તો ચાલો આ રીતે આપણે મગરા પહેલા ધોઈ નાખવાના સૌથી પહેલા તો જો આ રીતના કંઈક મસ્ત મગરા છે અને આપણે મસ્ત ધોઈ નાખ્યા છે. અને હવે અમારે સેજલબેન જો કટિંગ કરશે તો કેવી રીતે કરે હું તમને બતાવું ભાઈ. તો જો ભાઈ આ રીતે કાપવાના હોય. કા સેજલબેન? હા, આવી રીતના આપણે કાપી નાખવાના એક પડખે લઈને, પછી આપણે બીજું બાજુ પડખું લઈને આપણે આમ કાપવાનું. જો ભાઈ કેવી રીતે કાપે હું તમને બતાવું. જો ભાઈ આ રીતે છે ને સારો કપાઈ નહીં ને એમ કાપી નાખવાનું. કેમ કાપે આ રીતે કાપવાનું. કા સેજલબેન? હા. અને જો ભાઈ સારો બતાવો સેજલબેન કેવો થઈ જાય. જો આ રીતનો કંઈક સારો છે એને આપણે પકાઈ દેવાનું, એને નથી લેવાનું. અને જો મગરાની અંદર ભાઈ સારો આવે નહીં કાઢવો પડે. કેમ કાઢવો પડે કે? હા, ને કે શાક આપણે સારું ન થાય. હા જો ભાઈ સેજલબેન કીધું ને એમ શાક આપણે સારું ન થાય. જો પહેલાં આવી રીતે કરી નાખવાનું. બધાય મગરાને આપણે એ રીતે કટિંગ કરવાનું છે. તો કન્ટિન્યુ રહે તો તમને બધાને મજા આવશે. કા સેજલબેન? હા. મગરા કાપી નાખાશે અને આપણે સાંભળા પણ નાખીએ. તો આમ જો ફેમિલી આપણે છે ને મગરાનું કટિંગ પહેલાં સૌથી પહેલાં તો આ રીતે કરી નાખવાનું. જો કા સેજલબેન? હા. ને પછી આમ જો અમારે સેજલબેન કેમ કરે એમ કરવાનું. ભાઈ શું કેમ પણ જો મસ્ત મજાનું આ મગરા છે કાંઈ ઘટી નહીં હવે. તો આ રીતે આપણે પહેલાં અને અમી તો સાંભળાઈ ગઈ એ સાંભળા પાડી નાખી ભાઈ. કા સેજલબેન? હા. તો ચાલો ભાઈ બિના રહેજો વિડીયોમાં. તમને બધાની વિડીયો જોવાની ફૂલ મજા આવીએ. તો જુઓ એક પડખી એમ પાડી નાખ્યું તો એ ભાઈ બીજા પડખી પણ એવી રીતે પાડી નાખવાનું. જુઓ કેમ પણ પછી જો બે શેડા પકડીને આ રીતે ભેગું ખેંચી લેવાનું. પછી આમ જો મગરું કેવું થયું સેલબેન બતાવો તો બરાબર. જો ભાઈ ફેમિલી આમ જો તો કેટલું મસ્ત થઈ ગયું. તો ફેમિલી આ પણ છે ને આપણે ભાઈ દરિયામાં આવ્યું હતું અને કહેવાય ટાઈગર હોંડિયું. આજમાં એક જ આવ્યું પણ કાંઈ વાંધો નહીં. આને છે ને આપણે મગરાને શાક ભેગું નાખવાનું છે. કેવું હોય તમે કમેન્ટ કરજો ને. આમ તો કેટલું મસ્ત હોય ભાઈ. આમ તો ખૂબ જ મસ્ત હોય. તો બિના રહેજો ભાઈ. અમારા સેજલબેન કામ કરે જ છે અહીં તો એમ પણ જો આ રીતે સાંભળા પાડવાના હોય. અને ચાલો ફેમિલી હવે એક બાકી રૂ છે બિના રહો. તો જો ફેમિલી આ રીતે મસ્ત મજાના મગરા ને આપણે સાંભળા બામળા પાડી નાખ્યા છે ને આમ જો અમે કટિંગ કરીએ. કા સેજલબેન? હા. તો ફેમિલી આપણે છે ને કટિંગ કર્યા પહેલાં છે ને હિરકા ધોઈ નાખવાના. આમ જો અંદર આપણે સારો કાઢ્યો હતો હોય ને એને હિરકું ધોવું પડે. કા સેજલબેન? હા. તો વાસ બેસી જાય. તો ભાઈ સેજલબેન કીધું ને એમ હિરકું પરફેક્ટ ધોવું પડે. ચાલો આપણે મસ્ત મસ્ત પહેલાં ધોઈ નાખીએ પછી કટિંગ કરીએ. તો જો ભાઈ બટકા કરવાનું કામ ચાલુ કરી દીધું અમારા સેજલબેને. કેવી રીતે બટકા કરે હું તમને બતાવું. તો આ રીતે બટકા કરવા નાખવાના છે. બધા મગરા પીસ છે ને ભાઈ એને આ રીતે બટકા કરવાના છે. તો એક મગરા પીસનું કટિંગ થઈ ગયું છે ભાઈ પરફેક્ટ. ચાલો આપણે બીજા મગરા પીસ લઈએ. કા સેજલબેન?
તો જો આપણે અમારા સેજલબેને ભાઈ મસ્ત મજાનું કટિંગ કરીને એવું કઈ ઘટીને એવું કા સેજલબેન હા એક નંબર છે ને કટિંગ જો ભાઈ કેવું ભાઈ કટિંગ કર્યું છે તમે કમેન્ટમાં કહેજો અને ભાઈ આપણે કટિંગ કર્યું તો આની કરતા એક નંબર કર્યું હોય કે તો તમને કરવા દે હતા કટિંગ ચાલો ભાઈ તો જો મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે કઈ ઘટીને એવું ચાલો હવે આને છે ને અમે લઈને જવાનું છે ફટાફટ ઘરે જાવું ને એકવાર ધોઈને જ બટકા હાલો ભાઈ તો એકવાર ધોઈ નાખી જો કેમ પણ ભાઈ તો ચાલો આને છે ને અમે લઈને જઈએ હવે ઘરે મસ્ત મજાનું ધોવાઈ તો ગયું છે અને ઘરે જઈને છે ને આપણે ડુંગળીને એવું કટિંગ કરીએ ચાલો તો અમારા સેજલબેને તો ટમેટા લીલા મરચાં ને ડુંગળી કટિંગ કરી નાખી છે તો ચાલો આપણે ફટાફટ ભાઈ ગેસ જેગવી નાખ્યું મસ્ત મજાનો તપેલામાં પણ આપણે તેલ નાખેલું હોય કઈ કટીની જો ભાઈ મસ્ત મજાનું તેલ થઈ ગયું છે ને આપણે નાખી દીધું બધો મસાલો મસ્ત મજાનો તો આપણે છે ને ભાઈ આની બધી ઘરેથી પકાવવાની છે સાથે મસ્ત મજાની ગ્રેવી પકી નાખી કેમ તો હવે નાખી દઉં ફેમિલી આપણે નિમક જો મસ્ત બધા નિમક નાખી દીધું અને હવે આપણે પકાવવાનું ચાલો તો હવે નાખી દઈશું આપણે આદુ લસણનો પેસ્ટ ભાઈ મસ્ત મજાનો આદુ લસણનો પેસ્ટ નાખી દઈએ આપણે છે બધું સરખી રીતે પકી નાખીશું તો ચાલો ફેમિલી હવે નાખી દઈશું આપણે જીરું મસ્ત મજાનું જીરું નાખી દીધું ચાલો ફેમિલી આપણે નાખી દઈએ મસ્ત મજાની હળદર નાખીએ છીએ હવે હળદર પકાવવાની છે આપણે પછી નાખવાનું છે આપણે મરચું ભાઈ નાખી દઈએ આપણે મરચું તો મસ્ત મજાનું મરચું એડ કરી દીધું હવે નાખ્યું ભાઈ આપણે થોડુંક એવું પાણી ચાલો આપણે મસ્ત ગ્રેવી પકવી મસ્ત હવે આપણે ગ્રેવી પકાવવું છે તો ભાઈ ગ્રેવી પાકી ગઈ છે ને હવે નાખી દઈએ આપણે શાક મસ્ત મજાનું મગરા નાખી દીધું કેમ તો જો ભાઈ આપણે છે ને હવે આને મસ્ત તેલમાં ફ્રાય કરી ફેમિલી હવે છે ને નાખી દેવાનું છે ભાઈ આપણે પાણી જો મસ્ત મજાનું પાણી નાખી દીધું ભાઈ અને હવે છે ને પાકી દઈને પછી તમને બતાવીશું ભાઈ અને હવે ઢાંકી દઈએ ચાલો તો ફેમિલી આપણે છે ને શાક જો મસ્ત મજાનું પાકી જઈશું અને હવે છે ને આપણે ભાઈ ગેસ કરી દેવું બંધ અને ચાલો હવે શાક છે ને ઠરી જાય પછી તમને બતાવું તો જો ભાઈ ફેમિલી મસ્ત શાક બની ગયું મગરનું કંઈ કટીને એવું જોરદાર બીનું કંઈ કટીને એવું સેજલબેનની પૂછલી મસ્ત બીનું મસ્તીનું બન્યું શાક તો ચાલો ફેમિલી જો અમે તો આ રીતનું બનાવ્યું તમે પણ આ રીતનું બનાવજો હા ફેમિલી તમે પણ છે ને ક્યારેક ટ્રાય મારજો આવી રીતે અમે શાક બનાવ્યું ને તમે પણ બનાવજો ભાઈ મગરાનું બહુ મસ્ત ટેસ્ટ બનશે અને ભાઈ જો તમને આજનો વિડીયો મગરાનું શાક અમે કઈ રીતે બનાવ્યું તમને પસંદ આવ્યું તો લાઈક કરજો શેર કરજો અને ભાઈ ચેનલમાં પહેલી વખત તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવનાર વિડીયો છે ને તમારી સુધી તાત્કાલિક પહોંચી શકે અને મળશું હવે એક નવા વિડીયો સાથે ના સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય